સુરત જિલ્લાના એક તાલુકાના ગામમાં રહેતી યુવતીને પ્રેમમાં લગ્નનું વચન આપી શારીરિક શોષણ કરી છેતરપિંડી કરતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે। સુરત જિલ્લા એક તાલુકાના ગામમાં રહેતી યુવતીને પ્રેમમાં લગ્નનું વચન આપી શારીરિક શોષણ કરી છેતરપિંડી કરનાર યુવક વિરુદ્ધ પોલીસમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવતીએ પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે તે વર્ષ 2021 દરમિયાન ભરૂચની એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી, ત્યારે તેની ઓળખ કોલેજના એક વિદ્યાર્થી સાથે થઈ હતી। સમય જતાં બંને સાથે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી। યુવતીના જણાવ્યા મુજબ આરોપી યુવકે તેને લગ્ન કરવાની ખાતરી અને લાલચ આપી અનેક વખત અલગ અલગ હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા। બાદમાં યુવક યુવતી સાથેનો સંપર્ક તોડી તેના ફોન નંબર બ્લોક કરી દીધા હતા। યુવતીના માતા પિતાએ જ્યારે સંબંધની જાણ કરી ત્યારે યુવકે પોતાના માતા પિતાના નામે બહાના બનાવી લગ્ન કરવાથી ઇનકાર કર્યો હતો। આથી પીડિત યુવતીએ હવે પોલીસ વિરુદ્ધ લગ્ન વચનમાં છેતરપિંડી અને શારીરિક શોષણના ગુનાની ફરિયાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે। આ મામલે સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી સંબંધિત પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।